નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ। રાજ્યની અંદર વરસાદ પડવાનો છે આજે અને આવતીકાલે, અને હજુ કેટલા દિવસ સુધી આ વરસાદ કમોસમી વરસાદ છે પડવાનો છે। ચોમાસું ક્યારે આવવાનું છે ગુજરાતની અંદર, અને જે સિસ્ટમ અરબી સમુદ્રમાં બની રહી છે એ શું વાવાઝોડું બનશે કે કેમ, અને જો એ બનશે તો ગુજરાતમાં કેટલી અને કેવી અસર કરશે, આ બધા જ વિષયો પર વાત કરવી છે। પહેલાં જોઈ લઈએ વિંડી કે વિંડી શું કહી રહ્યું છે। તો વિંડીની અંદર આજના દિવસે અત્યારે વરસાદની પરિસ્થિતિ સામાન્ય બતાવી રહ્યા છે। ખેડૂતોને આમ પણ જે માવઠું પડ્યું છે, કમોસમી વરસાદ પડ્યો છે, એના કારણે ભારે નુકસાન થયું છે। મુંબઈ, મહારાષ્ટ્ર, કેરળ આસપાસના જે વિસ્તારો છે ત્યાં આજના દિવસમાં વરસાદ દેખાડી રહ્યો છે। ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડવાની શક્યતા છે, એટલે આ તરફ દક્ષિણનો જે ભાગ છે, દાહોદથી લઈને દક્ષિણ સુધી, સુરત સુધી, એ વિસ્તારની અંદર આજના દિવસે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે। ત્યાર પછી આવતીકાલ મુંબઈ, નાસિક અને સુરત સુધી વરસાદ પડવાનો છે। દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે। અરબી સમુદ્ર છે આ તરફ એક સિસ્ટમ બની રહી છે, એટલે એ સિસ્ટમ બની રહી છે જ્યારે આકાર લેશે અને જ્યારે એ નજીક આવશે ત્યારે ખબર પડશે કે એ કેટલી અને કેવી અસર છે ગુજરાત પર કરવાનું છે। શું એ સિસ્ટમ વાવાઝોડું બનવાનું છે કે નહીં એ પણ પછી ખબર પડશે, પણ હા, એ ચોક્કસથી એ સિસ્ટમ દરિયાની અંદર બની રહી છે, એટલે એ બહુ જ ઝડપથી આગળ વધશે અને બહુ ઝડપથી એ પોતાનું સ્વરૂપ બદલશે એવી શક્યતાઓ પણ અત્યારે વર્તાઈ રહી છે। ચોમાસાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી ચોમાસું ગુજરાતમાં વહેલું પહોંચે એ પ્રકારની શક્યતાઓ છે, એટલે 19 તારીખે સાંજે 7 વાગ્યા સુધી આજે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો છે એ વિસ્તારોને અડધા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ, આજે જૂનાગઢ આસપાસનો વિસ્તાર છે ત્યાં છૂટો છવાયો વરસાદ પડે એ પ્રકારની શક્યતાઓ છે। ભાવનગર, અમરેલી આસપાસના વિસ્તારોમાં 19 તારીખ આસપાસ, અને ત્યાર પછી 20, 21, 22 તારીખ પછી એ સિસ્ટમ છે એ વધારે નજીક આવશે, અને નજીક આવશે પછી ખ્યાલ આવશે કે એ કઈ રીતે અને ક્યાં કેટલી અસર કરવાની છે। આ 20 તારીખ આસપાસનો વિસ્તાર છે જ્યાં મુંબઈ, કોલ્હાપુર, મહારાષ્ટ્ર, નાસિક આસપાસના વિસ્તારોમાં એ વરસાદ છે એ બતાવી રહ્યા છે, અને ત્યાં સુધીમાં આ પ્રકારનું સ્વરૂપ છે એ કંઈક સર્જાયું હશે સિસ્ટમનું 20 તારીખ આસપાસ, અને હુબલી, મહારાષ્ટ્ર, કોલ્હાપુર, મેંગલુરુ, આ બધા વિસ્તારો, કર્ણાટકના બધા વિસ્તારો, નાસિકમાં, અને આપણે ત્યાં સુરતમાં, અમદાવાદમાં, અમરેલીમાં, એ બધા વિસ્તારોમાં વરસાદ પડે એવી શક્યતા છે 20-22 તારીખ આસપાસ, અને ત્યાર પછી એ સિસ્ટમ છે ધીમે ધીમે અરબ સાગરમાંથી ઉપરની તરફ આવશે, જે રીતે તમે અહીંયા જોઈ રહ્યા છો। આ જે છે એ સિસ્ટમનું સ્વરૂપ છે, અને એ પછી ધીમે ધીમે કરતું ઉપર પહોંચશે અને પછી ગુજરાત સુધી પહોંચશે। એક વસ્તુ એ ચોક્કસથી છે કે અત્યારે સિસ્ટમ છે એ એના વેલમાર્ક પ્રેશરમાં છે, એટલે પહેલા લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર, ત્યાર પછી ડિપ્રેશન, ત્યાર પછી ડીપ ડિપ્રેશન, ત્યાર પછી સાયક્લોનિક સર્ક્યુલેશન, અને ત્યાર પછી એ વાવાઝોડામાં પરિવર્તિત થતી હોય છે, અને ત્યાર પછી ધીમે ધીમે પાછા બેક સ્ટેજમાં જતી હોય છે, એટલે એ આવે અને ત્યાર પછી એ સ્વરૂપ લેશે કે કેમ એ અત્યારથી કહેવું બહુ વહેલું છે। પણ ચોમાસું આ તરફનો જે અંદમાન નિકોબાર ટાપુ છે ત્યાં હવે 36 થી 24 કલાકની અંદર પહોંચી જશે, અને એ ત્યાં પહોંચે ત્યાર પછીના 15 દિવસમાં એ કેરળ પહોંચતું હોય છે, અને ત્યાર પછીના 15 દિવસમાં એ ગુજરાત પહોંચતું હોય છે। એ પહેલાં જો આ સિસ્ટમ પહોંચી જશે ગુજરાત આસપાસ તો ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવવાની શક્યતા છે સમગ્ર ગુજરાતની અંદર। એ હવામાન વિભાગનું મોડેલ છે એ પણ કહી રહ્યું છે, હવામાન વિભાગનું જે મોડેલ, વેધર મોડેલ છે એમાં 25 તારીખ આસપાસ તમે જોઈ શકો છો આ રીતે એક સિસ્ટમ છે એ બની અને આમ ઉપર તરફ જઈ રહી છે, અને એની અસર ગુજરાત પર થઈ રહી છે। મુંબઈ, મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોમાં પણ એ અસર થઈ રહી છે, અને ત્યાર પછી એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી અને આગળ આવે એવું અત્યારે હવામાન વિભાગ કહી રહ્યું છે। અને જો એ આગળ આવશે તો ગુજરાતમાં દરિયા કિનારાનો જે વિસ્તાર છે સૌરાષ્ટ્રનો, ત્યાં સૌથી પહેલાં અસર કરશે। તમે જોઈ શકો છો આ જે છે એ સિસ્ટમ છે, અને જો એ સિસ્ટમ આકાર લઈ અને આ રીતે આગળ વધશે દરિયાની અંદર, એના માટે તાપમાન, એના માટે હવાની ગતિ, એ બધા જ પરિબળો છે એ કામ કરતા હોય છે, અને જો એ
કામ કરી ગયા તો ચોમાસું જ્યારે અહીંયા પહોંચશે એ પહેલાં જ આ સિસ્ટમ છે એ ગુજરાત સુધી પહોંચશે અને સૌરાષ્ટ્રનો આ વિસ્તાર છે ત્યાંથી શરૂઆત થશે એટલે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ એ બધા વિસ્તારોની અંદર વરસાદ પડશે. સુરત, દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી એ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગનું આ લોંગ ટર્મ મોડેલ અને એમાં 4 થી 5 દિવસની આગાહી કરવામાં આવી છે. એટલે આ જે મેપ છે એ 28 તારીખનો છે. 28 તારીખ આસપાસ આ રીતે કંઈક હવામાનમાં પરિવર્તન આવવાનું છે. હવે જોઈ લઈએ કે હવામાન વિભાગે ગુજરાતના કયા જિલ્લાઓમાં આજ માટે વરસાદની આગાહી છે એ કરી છે. આજે દાહોદથી લઈ અને બાકીના જે નીચેના દક્ષિણ ગુજરાતના જે બધા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે. 30 થી 40 કિલોમીટર કરતાં વધારેની ઝડપથી પ્રતિ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અને આ હવામાન વિભાગનું પ્રેસ નોટ ઓફિશિયલ જેમાં કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દાહોદથી લઈને બાકી જે બધા વિસ્તારો છે ત્યાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ત્યાં યલો એલર્ટ પણ નાવકાસ્ટમાં આપવામાં આવ્યું છે. તો આ 18 તારીખ અને 18 તારીખે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી એ બધા જ વિસ્તારોમાં વરસાદ આજે છૂટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ પડે એ પ્રકારની શક્યતા. અને સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં શક્યતા. ત્યાર પછી 19 તારીખે સાબરકાંઠાથી લઈ અને છેક દક્ષિણ ગુજરાત સુધી વરસાદ પડશે આખા પટ્ટામાં એવી શક્યતાઓ છે. અને સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ આ 4 જિલ્લાઓમાં સૌરાષ્ટ્રમાં આવતીકાલે વરસાદ પડવાની શક્યતા છે. ત્યાર પછી 21 તારીખ આસપાસ 20 તારીખમાં પણ સેમ આગાહી છે. સાબરકાંઠાથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ સુધી દરેક વિસ્તારોમાં વરસાદ છૂટોછવાયા સ્થળે વરસાદ પડશે. ત્યાર પછી 21 તારીખમાં પણ એ જ પ્રકારની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી, વલસાડ છે, દાહોદ છે, મહીસાગર છે, આણંદ છે એ જે વિસ્તારો છે ત્યાં હળવો વરસાદ પડશે. અને જે ડાર્ક ગ્રીન કલર જોઈ રહ્યા છો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ જે બધા વિસ્તારો છે નીચેના ત્યાં 21 તારીખે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડે એવી આગાહી હવામાન વિભાગની. અને રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં, અમરેલીમાં, ભાવનગરમાં અને ગીર સોમનાથમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડે એવી શક્યતા. પછી જેમ સિસ્ટમ નજીક આવતી જશે, જેમ જેમ અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ બની રહી છે એ જેમ જેમ નજીક આવતી જશે એમ એની અસર છે ગુજરાતના આ જે દેવભૂમિ દ્વારકાથી લઈ અને જે વલસાડ સુધીનો વિસ્તાર છે દરિયા કિનારાનો એ બધા જ વિસ્તારોની અંદર એની અસર થઈ શકે છે. અત્યારે સંભાવનાઓ છે એ સિસ્ટમ બને છે અને જ્યારે જમીન પર આવે છે ત્યારે એની ગતિ છે એ ધીમી પડી જતી હોય છે. એટલે સિસ્ટમ કેટલી ગતિથી આગળ આવે છે અને કેટલો વેગ, એનું કેટલું તાપમાન મળે છે અને એ કેટલું તીવ્ર સ્વરૂપ ધારણ કરે છે એના પર આધાર રાખે છે. અને જેની અપડેટ હવામાન વિભાગ આપતું રહેશે સતત. પણ 22 તારીખ આસપાસ એ ઘણી નજીક આવી ગઈ હશે મુંબઈ, મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોમાં. એટલે એ દરમિયાન સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદની શક્યતા અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ છે, ભાવનગર છે, અમરેલી છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, સુરેન્દ્રનગર છે, બધા જ વિસ્તારોમાં વરસાદ પડશે. અને એ બધા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ પડે એવી શક્યતા છે. છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ એ બધા વિસ્તારો પણ ગાજવીજ સાથે વરસાદ પડશે. અને 22 તારીખે બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ પડશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી એ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. માત્ર કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરને છોડીને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડે એવી શક્યતા છે. અને ત્યાર પછી 23 તારીખ જે આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડવાની શક્યતા છે. ખાસ સૌરાષ્ટ્રની અંદર થોડોક વધારે વરસાદ પડે, છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ પડે એવી આગાહી. અને વડોદરા, છોટાઉદેપુરથી લઈને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાત અને કચ્છ છે એ બધા જ વિસ્તારોમાં હળવો વરસાદ પડે એ પ્રકારની આગાહી છે. જેમ સિસ્ટમ છે એ નજીક આવતી જશે એ પ્રમાણે હવામાન વિભાગ છે સતત અપડેટ આપતું રહેશે અને અપડેટ પણ અમે સતત તમારા સુધી પહોંચાડતા રહીશું. જે રીતે આપણે વિંડીમાં જોયું છે એ જ પ્રકારે સિસ્ટમ જેમ નજીક આવશે એમ એની અસર છે એ થતી રહેશે. એટલે આ તમે સિસ્ટમ જોઈ રહ્યા છો 21 તારીખ આસપાસ આ રીતે છે. અને પછી
22 તારીખ પછી એ સિસ્ટમ છે એ ધીમે ધીમે વિખરાઈ રહી હોય એવું વિંડીમાં, અને ત્યાર પછી ફરી પાછું એકવાર આ રીતનું સ્વરૂપ 23-24 તારીખ આસપાસ ફરી એકવાર એ ઉપર ગુજરાત તરફ આવતી હોય એ પ્રકારના દ્રશ્યો છે એ વિંડી અત્યારે દેખાડી રહ્યું છે. પણ આમાં જે પણ અપડેટ હશે સતત હવામાન વિભાગ આપણા સુધી પહોંચાડતું રહે છે અને પહોંચાડતું રહેશે. અમે પણ તમારા સુધી એ સતત અપડેટ પહોંચાડતા રહીશું. ચોમાસું 27 તારીખ સુધીમાં કેરળમાં પહોંચી જાય એ પ્રકારની આગાહીઓ અત્યારે કરવામાં આવી છે. ચોમાસું વહેલું બેસે એવી શક્યતા છે, કેમ કે અત્યારે 24 થી 36 કલાકની અંદર આંદામાન નિકોબાર ટાપુ છે એના પર ચોમાસું બેસી જશે. ત્યાં બેસશે પછી એ 15 દિવસની અંદર, એટલે કે 1 તારીખ આસપાસ ચોમાસું છે એ પહોંચતું હોય છે. પણ હવામાન વિભાગની આગાહી એવી છે, એવું કહી રહી છે કે ચોમાસું વહેલું આવશે. જો ત્યાં વહેલું આવશે તો ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવશે. બની શકે કે મોડું પણ આવે અને વહેલું પણ આવે. પણ જો આ સિસ્ટમ છે એ એના પહેલાં ગુજરાત સુધી પહોંચી જાય છે તો પણ ચોમાસાના વરસાદ પહેલાં આ સિસ્ટમનો વરસાદ છે એ ગુજરાતને ધમરોડશે એ પણ શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે. જે પણ અપડેટ આવશે સતત તમારા સુધી પહોંચાડતા રહીશું. તમારા ગામ, તમારા શહેર, તમારા વિસ્તારમાં કેવો માહોલ છે એ કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.